નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 275 કળશ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 276મો કળશ લઈએ છીએ. સમયસારમાં 275માં કળશ પછીથી કહે છે કે હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્ય દેવ પૂર્વોક્ત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છે. પૂર્વોક્ત આત્મા એટલે પૂર્વે જે વર્ણન કરવામાં આવ્યું તે લોકાર્થમાં કહે છે કે જે અચળ ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે એટલે નિરંતર નિમગ્ન રાખે છે, અર્થાત પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી. અનવર્તપણે એટલે નિરંતરપણે હંમેશા એમાં જ નિમગ્ન રાખે છે, આત્માને આત્મામાં જ નિમગ્ન રાખે છે. એટલે કે જે સ્વભાવ પ્રાપ્ત કર્યો છે એ સ્વભાવને કદી છોડતી નથી. એવી આત્મજ્યોતિની વાત કરવી છે, અમૃત જ્યોતિની વાત કરવી છે. એટલે કહે છે કે એવી જેણે મોહનો એટલે અજ્ઞાન અંધકારનો નાશ કર્યો છે, જેનો સ્વભાવ નિસપત્ન અર્થાત પ્રતિપક્ષી કર્મો વિનાનો છે. નિસપત્ન એનો અર્થ પંડિત રાજમલજીએ શત્રુ વિનાનો છે એમ કર્યો છે. અહીંયા જે ચંદી છાબડાએ જે અર્થ કર્યો છે એમાં પ્રતિપક્ષી કર્મો વિનાનો છે. વિમલ પૂર્ણ જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી આ ઉદય પામેલી અમૃતચંદ્ર જ્યોતિ, અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન આત્મા સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો. એટલે એમ જાજ્વલ્યમાન રહો એમ કરીને વાત લીધી છે. એટલે અહીંયા એમ કહ્યું ઉपोद्घातમાં કે આશીર્વાદ આપે છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. વળી જે અત્યંત સ્વાદિષ્ટ મીઠું હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. આ અમૃત જેનું મરણ નથી, જેનાથી બીજાનું મરણ નથી તે અમૃત છે. અને રૂઢિ પ્રયોગમાં આપણે મીઠું હોય, ગળ્યું હોય એને અમૃત કહીએ છીએ. અહીં જ્ઞાનને એટલે આત્માને અમૃતચંદ્ર જ્યોતિ અર્થાત અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ કહેલ છે. તે લુપ્તોપમા અલંકારથી કહ્યું જાણવું. કારણ કે અમૃતચંદ્રવત જ્યોતિ નો સમાસ કરતા વત નો લોપ થઈ અને અમૃતચંદ્ર જ્યોતિ થાય છે. અમૃતચંદ્ર જ્યોતિ કયું છે તો ખરેખર તો અમૃતચંદ્રવત જ્યોતિ, તેમાંથી વત જે છે એનો લોપ થાય તો ભેગું કરીએ તો અમૃતચંદ્ર જ્યોતિ એમ શબ્દ બને છે. તો વત શબ્દ ન મૂકતા અમૃતચંદ્ર રૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદ રૂપક અલંકાર થાય છે. અમૃતચંદ્ર જ્યોતિ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદ રૂપક અલંકાર થાય છે. આ કેટલીક વ્યાકરણની વાત કરી અને એ રીતે સમજાવ્યું. હવે કહે છે કે આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કયો હોવા છતાં અહીં કહેલા વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે. એટલે ચંદ્રમાથી આત્મા
આત્મા છે એ ચંદ્રમાંથી તો વધારે શુદ્ધ છે, વિશિષ્ટ છે. વ્યતિરેક કહ્યો ને એટલે અહીં કહેલા વિશેષણો વડે, એટલે આત્માને વિશે જે વિશેષણો કયા એ પ્રમાણે તો આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે. કારણ કે ધ્વસ્ત મોહ એટલે વિશેષણ, એ ધ્વસ્ત મોહ જે વિશેષણ છે તો મોહનો નાશ કર્યો, ધ્વંસ કર્યો, તો એ અજ્ઞાન અંધકારનું દૂર થવું જણાવે છે. અજ્ઞાન અંધકારનું દૂર થવું જણાય છે. અને વિમલ પૂર્ણ એટલે એ વિશેષણ લાંછન રહિત પણ તથા પૂર્ણ પણ બતાવે છે. હવે ચંદ્રમાં હંમેશા પૂર્ણ હોય એમ નથી હોતું. બીજી વાત એને લાંછન, એમાં તો દાગ છે એ પણ છે, જ્યારે અહીંયા તો કાંઈ નથી. અને અજ્ઞાન અંધકારનું દૂર થવું જણાય છે. પૂર્ણપણે અંધકાર દૂર થાય એવું તો સૂર્ય પ્રકાશમાં હોય છે. નિસપત્ન સ્વભાવ વિશેષણ રાહુ બિંબથી તથા વાદળા આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે. કોઈથી આચ્છાદિત ન થાય, અહીંયા આપણે કર્મ રહિત થાય એમ બતાવ્યું છે. તો ચંદ્રની અંદર તો આ બધું પણ અસર થાય છે, આચ્છાદિત વાદળાથી આચ્છાદિત થઈ જાય છે. તો નિસપત્ન સ્વભાવ વિશેષણ રાહુબિંબથી તથા વાદળા આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે. સમંતાત જ્વલતું કહ્યું છે તે સર્વ ક્ષેત્રે તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે. પણ ચંદ્રમાં કંઈ આવો નથી, એટલે ચંદ્રમા કરતા એ વિશેષ છે. ભગવાન આત્મા અમૃત કહ્યો છે એ તો ચંદ્રમા કરતા પણ વિશેષ છે, એટલે ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે. આ કાવ્યમાં ટીકાકાર અમૃતચંદ્ર દેવે અમૃતચંદ્ર એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતા અમૃતચંદ્રના અને અમૃતચંદ્ર જ્યોતિના અનેક અર્થો થાય છે, તે યથાસંભવ જાણવા. તો એ રીતે 276મો કળશ છે. અહીંયા ખંડાન્વય સહિત અર્થમાં પંડિત રાજમલજી 276માં કળશ વિશે કહે છે કે પ્રત્યક્ષપણે વિદ્યમાન અમૃતચંદ્ર જ્યોતિ, આ પદના બે અર્થ છે. એતત અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ એમ કહ્યું એટલે પ્રત્યક્ષપણે વિદ્યમાન અમૃતચંદ્ર જ્યોતિ, આ પદના બે અર્થ છે. પહેલો અર્થ અમૃતનો અર્થ કરે છે મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. બીજો અર્થ આમ છે કે અમૃતચંદ્ર નામ છે ટીકાના કરતા આચાર્યનું, તેમની બુદ્ધિના પ્રકાશ રૂપ ઉદિતમ, શાસ્ત્ર સંપૂર્ણ થયું. શાસ્ત્રને આશીર્વાદ દેતા થકા કહે છે કે નથી કોઈ શત્રુ જેનો એવા અબાધિત સ્વરૂપે સર્વકાળ સર્વ પ્રકારે પરિપૂર્ણ પ્રતાપ સંયુક્ત પ્રકાશમાન હો. કેવું છે? વિમલપૂર્ણ, પૂર્વાપર વિરોધ રૂપ મળથી રહિત છે તથા અર્થથી ગંભીર છે. મૂળથી ઉખાડી નાખી છે મોહ ભ્રાંતિ જેણે, એવું છે. ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રમાં શુદ્ધ જીવનું સ્વરૂપ નિસંદેહપણે કહ્યું છે. વળી કેવું છે? જ્ઞાન માત્ર શુદ્ધ જીવ વડે શુદ્ધ જીવમાં શુદ્ધ જીવને નિરંતર અનુભવ ગોચર કરતું થતું એવું છે. કેવો છે આત્મા? સર્વકાળ એક રૂપ જે ચેતના તે જ છે સ્વરૂપ જેનું, એવો આત્મા છે. નાટક સમયસારમાં અમૃતચંદ્ર સૂરીએ કહેલો જે સાધ્ય સાધક ભાવ એ સંપૂર્ણ થયો. નાટક સમયસાર શાસ્ત્ર પૂર્ણ થયું. આ આશીર્વાદ વચન છે. જો આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર નથી, અહીંયા તો આ રીતે ખંડાન્વય સહિત અર્થમાં એમ વાત લીધી છે. સમયસાર તો સમયસાર છે કુંકુંદાચાર્ય ભગવાનનું, અને એની આત્મખ્યાતિ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને રચી. તો એ ટીકાની સાથે પોતાને એવા ભાવ આવ્યા એટલે એમણે આ 278 કળશની રચના કરી. એ 278 કળશ વિના પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિ ટીકા જે ગદ્ય રૂપે છે એ તો પરિપૂર્ણ છે. અને
કુંકુંદાચાર્ય ભગવાનનું આ શાસ્ત્ર સમયસાર 415 ગાથાઓ એની ઉપર તો બીજાઓએ ઘણાએ ટીકા લખી છે અને વર્તમાનમાં આપણને જે બે મુખ્ય ટીકાઓ ઉપલબ્ધ છે તે એક જયસેન આચાર્યની છે અને બીજી આ અમૃતચંદ્રાચાર્યની છે. પણ આમાં જે કળશ લખ્યા છે એ કળશ ઉપરથી બનારસી દાસજીએ જે નાટક સમયસારની રચના કરી એને એ નાટક સમયસાર તરીકે આપણે જાણીએ છીએ. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે આત્મખ્યાતિ ટીકા લખી તો એમાં એ ટીકાની અંદર એવી રીતે વાત લીધી જ્યારે અધિકાર પૂરો થતો હતો ત્યારે કે જે એક વેશ હતો એ ઓળખાઈ ગયો, એટલે રંગભૂમિ ઉપર આવી અને જેમ એ વેશ હતો એ ઓળખાઈ ગયો એટલે એ જીવ નથી એમ એ ઓળખાઈ ગયો. એવી રીતે અધિકારની અંદર બધે લીધું છે, પુણ્ય પાપ અધિકાર હોય કે કર્તા કર્મ અધિકાર હોય બધામાં એવી રીતે લીધું છે. એ ખરેખર તો એ એક વેશ ભજવાઈ રહ્યો હતો રંગભૂમિ ઉપર, પણ એ ઓળખાઈ ગયો એટલે ચાલ્યો ગયો. ઓળખાઈ ગયો એટલે કે જીવથી એ જુદો છે, જીવ નથી એમ ઓળખાઈ ગયો. એવી રીતે આખી વાત રંગભૂમિ તરીકે છેલ્લે દરેક અધિકારમાં એ પ્રમાણે લીધી. એટલે અહીંયા એમાંથી એક વાત એવો અર્થ નીકળે એટલે અહીંયા નાટક એમ શબ્દ મૂક્યો છે. પણ સમયસાર એ કઈ એમ નથી. સમયસાર તો અદભુત ગ્રંથ છે તો કુંકુંદાચાર્ય ભગવાન. એટલે અહીંયા નાટક સમયસાર તરીકે એમ ન લેવું કે આ નાટક સમયસાર છે, એ નહીં. નાટક સમયસાર જુદું પુસ્તક છે અને બનારસીદાસજીએ એની રચના કરી છે, પંડિતજીએ, એ જુદું છે. એટલે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એટલા માટે આ સ્પષ્ટતા કરી. અહીંયા અર્થ લખ્યો છે બરાબર છે, એ રીતે એમને અંતરમાં ભાવ આવે એટલે એમણે એ રીતે લખ્યો છે. અને બનારસીદાસજીએ આના ઉપરથી જ આ કળશ અમૃત ઉપરથી જ એની રચના કરી છે. તો આ આશીર્વાદ વચન છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તો આપણે પહેલેથી શરૂ કરીને લઈએ છીએ. કળશ 276, અહીંયા પારા નંબર 588, કળશ પ્રવચન ભાગ 8મો. તેરમો 34. અવિચલિત ચિદાત્માત્માનમાત્મા અનવરત નિમગ્નમ ધારયત ધ્વસ્ત મોહમ ઉદિત અમૃત ચંદ્ર જ્યોતિ તત્વ સમંતાત જ્વલતુ વિમલ પૂર્ણમ નિસપત્ન સ્વભાવમ. પોતે પણ પોતાનું નામ નાખ્યું, ભગવાન અમૃતચંદ્ર જ્યોતિ આપી આત્માનું નામ. એતત અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ. અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરનારા દિગંબર સંત મુનિ કેવો જ્ઞાનના કાળજા ખોલી નાખ્યા એવા છે. સમજાણું કાંઈ? અમૃત મરે નહીં એવી મોક્ષ લક્ષ્મી જેને પ્રગટ થાય, જેનું મૃત્યુ નથી એટલે પૂર્ણ દશા પ્રાપ્ત પછી જેને પાછું પડવું નથી. સમજાણું કાંઈ? પ્રત્યક્ષ રૂપ से विद्यमान अमृतचंद्र ज्योति, આ પ્રત્યક્ષ રૂપ से विद्यमान अमृतचंद्र ज्योति ભગવાન આત્મા પૂર્ણ દશા પ્રગટ થતા અમૃતચંદ્ર જ્યોતિ મરે ની એવું પ્રકાશ રૂપ જ્યોત વિદ્યમાન એમને પર્યાય વર્તે. પ્રથમ અર્થ અમૃત એટલે મોક્ષ રૂપી. અમૃત એટલે મોક્ષ. અમૃત એટલે મોક્ષ. ચંદ્ર એટલે ચંદ્રમાની પ્રકાશ પ્રગટ હોવા. મોક્ષ રૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ હોવો. ભગવાન આત્મામાં અંતર મોક્ષ રૂપી લક્ષ્મી ચૈતનની અંદર શક્તિમાં પડી હતી. શક્તિના સત્વમાં જોરદાર લક્ષ્મી પડી હતી. સમજાણું કાંઈ? એવોના હીરાની ખાણ્યું, માણિકની ખાણ્યું, ફલાણીની ખાણ્યું એવું ક્યાંક બહુ લખાણ આવે છે મને ક્યાંક.
કઈ નીકળ્યું છે આમ નીકળે ખુશી ખુશી ધૂળી હારી આવી નથી પાઈ તારી પણ આયા હા અહીં તો ખાણી હીરાની નીકળી માણેકની નીકળી ઢીકડાની નીકળી જે નીકળતું હોય એવું આવે બે ચાર ક્યાંક લખ્યું તો પોપટી કરે એ ન્યાયની પછી સિવાય બીજું કઈ કહ્યું છે હા રાજી રાજી અરે બાપા આ ખાણું નો દેખનારો મહા ખાણ વાળો એને તો જો ધૂળમાં નથી મરી જાય થઈને હાલ્યો દેશે હીરા માથે ખડકે તો મરતા મરદા ઉપર ઢગલા પડ્યા એની ભાઈ ને હા જો મને કાપા હાય બાપ માય બાપ એટલું બધું વિચારી કર્યું આપણે હાઈ બાપ કે મારા બાપ એમ કે છે મારા બાપ એને મેરી બાપ કે અરે ભગવાન મોટું ચૈતન શરણ બારની ભીડે ભિહાય નહીં એવું એ તત્વ છે બરાબર હા એ બંધાયેલું નથી સમજાણું કાંઈ જેમાં દેહ દેશ અને વેશ રાગનો પણ જેમાં નથી શું કીધું જે ભગવાન આત્મા એને દેહ નથી ને દેહમાં દેશ જેમાં રહ્યો દેશે એને નથી કોને માનવા મારા દેશને કોને મારવા માના મારા દેશ દેહાતીત દેશાતીત વચનાતીત રાગાતીત સમજાણું કાંઈ એક રાગનો વિકલ્પ એ ક્ષણનો ભેખ માથે વિકાર છે એના મૂળ સ્વરૂપમાં ભેખ એ વિકારનો નથી કોને મારા માનવા અને કોને તારા ટાળવા સમજાણો ભગવાન આત્મા અમૃતચંદ્ર જ્યોતિ આ તો વળી પહેલો અર્થ મગજમાં આવ્યો છે દ્રવ્યનો એ અમૃત છે પોતે મરે નહીં એવું એની શક્તિઓ એવી ને એવી અનાદિ પડી છે અમૃત એવો ચંદ્ર પ્રકાશની જ્યોત દ્રવ્ય સ્વભાવ છે અહીં ભલે મોક્ષ લક્ષ્મી લીધી સમજાણું કાંઈ એ એમાં છે તે એવી પ્રગતિ છે એમ કે છે એ આવરણથી અવરાય નહીં રાગથી ઢંકાય નહીં એવો ભગવાન આત્મા અમૃતચંદ્ર જ્યોતિ છે ટીકા કરનારી અમૃતચંદ્ર મળ્યા જુઓ ને અહીં તો પર્યાય લીધી જો હું તો વાત કરું દ્રવ્યની હમણાં પતાવી કેમ કે જે કહેવાય છે આ મોક્ષ રૂપી ચંદ્રનો પ્રકાશ ઉદિત થાય છે પ્રગટ થાય છે પણ શેમાંથી ભગવાન આત્મા શરીર કર્મ ને દેશ વિનાની ચીજ આ હું છું એવો વિકલ્પ રાગ એના વેશના ભેગથી પણ ભિન્ન એ રાગમાં અટકવું એવો એનો સ્વરૂપ સ્વભાવ નથી સમજાય છે એ એક સમયની પર્યાય અટકી એ તો એક સમયનો અંશ અટકેલો છે વસ્તુનો સ્વભાવ રાગમાં અટકવું એ વસ્તુનું સ્વરૂપ જ નથી આ શું અર્થ થાય છે અમૃતચંદ્ર જ્યોતિનો અર્થ થાય છે ભગવાન આત્મા મરે નહીં એ રાગથી અવરાય નહીં એવી ચીજ છે એમ કેવું થાય તો સમજાણું કાંઈ કર્મથી તો ઢંકાય નહીં વિકારથી ઢંકાય વિકાર તો એક સમયનો એક કોઈ ગુણનો એક અંશ વિકૃત છે વસ્તુ સ્વરૂપ આખું કોઈથી ઢંકાય નહીં એટલે આછાદાય નહીં એટલે કે મરે નહીં એટલે ઘીણું થાય નહીં સમજાણું કાંઈ
એવો ભગવાન આત્મા મોક્ષરૂપી લક્ષ્મીથી ભરેલો કેટલી મુકાયેલું તત્વ છે એમ કેવું થાય જરી સમજાણો એ રાગથી પરથી મુકાયેલું તત્વ છે ક્યારે જો એનાથી એકમેક હોય તો કુદી જુદું પડે જુદું છે તો જુદું થાય છે જુદું છે તો જુદું થાય છે એ ભગવાન આત્મા એના મહિમાની વાત શું કરે 12 અંગ પણ કહે છે કે વાતમાં સ્થૂળતા વર્ણવે છે 12 અંગમાં પણ શાસ્ત્ર આત્માની વાતની સ્થૂળતા વર્ણન કરે છે સ્થૂળ કથન છે સૂક્ષ્મ તો અનંત ગુણું બહુ રહ્યું કે છે એ 14 પૂર્વ ને 12 અંગમાં સ્થૂળ કથન છે પૂર્વ જ્ઞાન ને 12 અંગ કહેવાય ને મોટું અરે ભાઈ તારી મોટી વાણીમાં કોઈ બી પૂરી આવે નહીં એવો ભગવાન આત્મા અમર તત્વથી અમર શક્તિથી ભરેલો અમર આત્મા સમજાણું કાંઈ એવું ભગવાન અમર અમૃત અમર મોક્ષ સ્વરૂપ ચંદ્રમાં પ્રકાશ ઉદિત જેવો છે એવો પ્રકાશ થાય ચંદ્ર એવા સ્વરૂપનું ભાન કરીને એના ઉપર મીટ માંડીને આવા આત્મા ઉપર મીટ માંડીને છે એવો પ્રગટ થાય भावार्थ इस प्रकार है शुद्ध जीव स्वरूप मोक्ष मार्ग ऐसे अर्थ का प्रकाश हुआ जो શું કે છે ભાવાર્થમાં જોવાના કે બાદ જોયું શુદ્ધ जीव स्वरूप मोक्ष में ऐसे व्रत का प्रकाश हुआ શું કીધું ભગવાન આત્મા શુદ્ધ પરમાનંદની મૂર્તિ એવો સ્વભાવ એવો મોક્ષ માર્ગ એ જ મોક્ષ માર્ગ છે એ શુદ્ધ જીવ સ્વરૂપની પ્રતિજ્ઞા રમણતા એ શુદ્ધ જીવની પરિણતિ એ મોક્ષ માર્ગ છે એમ કે છે ઉપાય ઉપાય शुद्ध जीव स्वरूप मोक्ष मार्ग शुद्ध जीव स्वरूप मोक्ष मार्ग ऐसे अर्थ का प्रकाश हुआ भगवान आत्मा शुद्ध जीव स्वरूप શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ મોક્ષ માર્ગ પર્યાય શુદ્ધ જીવ સ્વરૂપ જ છે જેવું શુદ્ધ સ્વરૂપ શક્તિનું તત્વ છે એવી જ એની શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ શુદ્ધ જીવ સ્વરૂપ જ મોક્ષ માર્ગ છે મોક્ષ માર્ગ કોઈ રાગ સ્વરૂપ નિમિત્ત સ્વરૂપ વિકાર સ્વરૂપ મોક્ષ માર્ગ એમ કે છે હારી લાગે છે માણસને આપણું એકાંત નથી હોય ભગવાન અમર બાપુજી એકાંત માર્ગ એકાંત કેવું કરતે નથી પણ એને ઓલો વ્યવહાર એવું ખટકે છે એવો ખટકે છે એને એમની ભૂલની અમને ખબર નહીં ત્યાં સુધી અમે કઈ કહ્યું છે પણ હવે ખબર હવે આ તો ક્રમબદ્ધ મારે થાપે ભગવાન ક્રમબદ્ધ નો અર્થ સાક્ષી સ્વરૂપ ગાવ જુનાર જાણનાર શક્તિથી ભરેલું તત્વ એની શ્રદ્ધા જ્ઞાન શાંતિ શુદ્ધ જીવ સ્વરૂપ જ મોક્ષ માર્ગ છે જેવું શુદ્ધ સ્વરૂપ છે વસ્તુ એવો જ એનો મોક્ષ માર્ગ શુદ્ધ જીવ સ્વરૂપ જ મોક્ષ માર્ગ છે શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગમાં શું કહ્યું કે શુદ્ધ જીવ વસ્તુ જે શુદ્ધ ત્રિકાળ ધ્રુવ છે એવો સમ્યક દર્શન એનો શુદ્ધ જીવ સ્વરૂપ સમ્યક દર્શન છે ભાઈ આ ત્રણના જોડા શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એટલે શુદ્ધ રાગ આદિ મન આદિ કાંઈ ન મળે એવું શુદ્ધ જીવ સ્વરૂપ એનું જે સમ્યક દર્શન એ શુદ્ધ જીવ સ્વરૂપ સમ્યક દર્શન છે
સમ્યક દર્શન જીવ શુદ્ધ જીવ સ્વરૂપ છે. ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન ઘન આનંદ ક્રમ દ્રવ્ય વસ્તુ છે. એવું જ સમ્યક દર્શન એ શુદ્ધ જીવ સ્વરૂપ છે. એ પર્યાય પણ શુદ્ધ જીવ સ્વરૂપે પ્રગટી છે. સમજાણું કાંઈ? વિકલ્પ જે શુદ્ધ વ્યવહાર આદિ છે એ રૂપે જીવ સ્વરૂપ નથી, માટે એ રૂપે મોક્ષ માર્ગ પણ નથી. વ્યવહાર જ્યાં આવે ત્યાં તિરસ્કાર કરે, નીચે આવે તો ગળું પકડે છે. એ કેતો હતા ને કોણ? પંડિતજી. ભગવાન બાપા ભાઈ, જેને છોડવું છે એને પકડવું શું? જે છૂટી જાય છે એને પકડવું શું? જે રહે ને રાખીને રહેતા રાખેલું રહે તેને પકડવું છે. સમજાણું કાંઈ? અરે હા જો ને, કાંઈ તરણા તુલની ગણતરી છે મૃત્યુ કાળ? હે હા, લાખો માણસો ઈશ્વર ક્યાં ગયો? કે હું બધા કામ હારા કે એમાંથી ઈશ્વર એને થોડું વધારે જીવાડતો. તું પણ ક્યાં હતી? એ તો વિકાળ ચૈતન મૂર્તિ વસ્તુ છે, એની ભૂલને લઈને ભમી રહ્યો છે. એની ભૂલને લઈને ભમી રહ્યો. ભગવાન ભૂલમાં પીડ્યો ભમે છે. એને કોઈ ભગવાન તારે છે, કોઈ બુડાડે છે? હો ઈશ્વર કોઈ છે હોય પણ સી રીતે? પોતે જ ઈશ્વરની મૂર્તિ છે. આત્મા જ અનંત જ્ઞાન, અનંત દર્શન. જ્ઞાન ઈશ્વર, દર્શન ઈશ્વર, આનંદ ઈશ્વર, અસ્તિત્વ ઈશ્વર, શાંતિ ઈશ્વર, પ્રભુતા ઈશ્વર. એક એક ગુણના ઈશ્વર પણ અનંત ઈશ્વરની મૂર્તિ જ આત્મા છે. એનું જેવું શુદ્ધ સ્વરૂપ એવો એનો શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ છે. સમજાણું કાંઈ? આ કાઢ્યું જોયું એમાંથી? માર્ગ નું કાઢ્યું પેલું, પછી વળી નામ કરતાનું કાઢશે. ભાવનું કાઢ ને પેલું કે છે ને, દૂસરો અર્થ પછી કે છે. અમૃતચંદ્ર જ્યોતિ, ભગવાન અમૃતચંદ્ર જ્યોતિ આત્મા, એનો માર્ગ પણ અમૃતચંદ્ર જ્યોતિ શુદ્ધ જીવ સ્વરૂપ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ચૈતન ધ્રુવ સ્વરૂપ, એની અંતર શ્રદ્ધા જ્ઞાન ની શાંતિ, એ સમ્યક દર્શન પણ શુદ્ધ જીવ સ્વરૂપ, સમ્યક જ્ઞાન પણ શુદ્ધ જીવ સ્વરૂપ, અને ચારિત્ર પણ શુદ્ધ જીવ સ્વરૂપ. ભગવાન પોતે શુદ્ધપણે પરિણમો, એ શુદ્ધ જીવ સ્વરૂપ જ એનો મોક્ષ માર્ગ છે. સમજાણું કાંઈ? હું નાખ્યું આ શાસ્ત્ર જ્ઞાન ને વ્યવહાર શ્રદ્ધા ને પંચ મહાત્મા પરિણામ ને બધું ક્યાંય નાખી દીધું, કઈ કાઢી જેનું સ્વરૂપ ક્યાં હતું? ભાઈ, તને તારા સ્વરૂપની માચમ દ્રષ્ટિ નથી, એટલે બીજા ઉપર એને માચમ દે કે આ હોય ને તો ઠીક પડ્યો, આ હોય ને ઠીક પડે. વિકલ્પ ઉઠે તો આ હોય ને તો મને સાધન પડે. પણ ભાઈ, તારા સ્વરૂપમાં કોઈ બહારના સાધનની જરૂર નહીં, એવો સાધન સ્વભાવ શુદ્ધ સ્વરૂપ તું પડ્યો છો. એવો ભગવાન આત્મા પુનિપાતની મલિનતાના અંશથી પણ જુદું તત્વ,
જે શુદ્ધ સ્વરૂપે પ્રભુ સ્વરૂપ શુદ્ધ પવિત્ર સ્વરૂપ એવો જેનો મોક્ષ માર્ગ શુદ્ધ સ્વરૂપે જીવથી મોક્ષ માર્ગ શુદ્ધ જીવનું સ્વરૂપ તે જ મોક્ષનો માર્ગ. વાહ, સમજાણું કાંઈ? ઉપાય પણ એ ને ઉપેય પણ એ એમ સિદ્ધ કરવું છે. એનો એ ભગવાન શુદ્ધ સ્વરૂપે છે એવું શુદ્ધ સ્વરૂપે શ્રદ્ધા જ્ઞાન ચારી કીર્તા એ જીવનું શુદ્ધ સ્વરૂપ એ જ મોક્ષ માર્ગ છે. એ પૂર્ણ થાય છે તે જીવનું શુદ્ધ સ્વરૂપ મોક્ષ છે. પૂર્ણ થયો તે મોક્ષ છે. સમજાણું કાંઈ? આ તો ગુજરાતી છે, આમાં સમજાયું છે કે નહીં? અરે કે છે કે તારા આત્માની અનાદિ અનંતતાની અચિંતતા કોઈ વાણી દ્વારા ન આવે એવોડો તું, માટે તારે કોઈ શરીરના વર્ષની આયુષની જરૂર, શરીરના વર્ષની આયુષની જરૂર નહીં, નિરોગતાની જરૂર નહીં. સમજાણું કાંઈ? હા 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 હા. 5 ઇન્દ્રિયની પરવડાની જરૂર નહીં. જરૂર એક તારા પૂર્ણાનંદ પરમાત્માની દ્રષ્ટિ કરવાની એક. એ વિના તારા કોઈ મોક્ષ માર્ગમાં લેખે લાગે હું. સમજાણું કાંઈ? એને મોહ ન બતાવે. પરમાત્મા પ્રકાશમાં એવું નીકળ્યું. એને હીણો ન કહે. એ પૂરો તેને પૂરો છે એને પૂરો કહીને એને સંભળાય. સમજાણું કાંઈ? એ કઈક શૈલી એવી ઠીક ઠેકાણી. એ ભગવાન પૂરો પરમાત્મા સ્વભાવે ભરેલો એને હીણો કરીને તું નહીં સમજી શકે, તારે તો નહીં થઈ એમ રહેવા દે કે છે. એવું જ્ઞાન પ્રગટ કરી શકે છે એવી તાકાતને તું આટલું સમજી શકે નહીં એમ કેમ કેવું એને? હે લાંછન લાગે છે બાપા તને. એને ઓલું શોભા કે છે. ન સમજી શકાય. હો મને એ સમજાય નહીં, સમજાય નહીં, સમજાય. સંસાર સમજાય, આ બધું સમજાય. ધૂળ ને ધમા તું પોતે કે આપણને સમજાય નહીં. અરે ભગવાન તું ને સમજાય આ તે શું તને કે છે કે તારો માર્ગ જ શુદ્ધ જીવ સ્વરૂપે છે. સમજાણું કાંઈ? શુદ્ધ જીવ સ્વરૂપ તું છો અને શુદ્ધ જીવ સ્વરૂપ તારો માર્ગ છે. માર્ગ આ છે. એ માર્ગમાં આવી શકાય નહીં એમ કેમ કે છે? ઈનો એ જો રહ્યો હોય તો આને ત્યાં બે ફેર કેમ પડે? ઈનો ઈ જો રહ્યો હોય તો ઈનો એ રહે છે કે નહીં આત્મા? શેમાં? જોરમાં. હા હા હા. એ છે તું જુનારને જો. એ જુનારના એવા તાકાત એની છે કે જેના જોવામાં જ શુદ્ધ જીવ સ્વરૂપ પર્યાય પ્રગટ થાય. બીજાને જોવાથી અશુદ્ધપણું પ્રગટ થાય છે. એ કઈ તારા શુદ્ધ મોક્ષના માર્ગમાં કામ આવતા નથી. ऐसा अर्थ का प्रकाश हुआ कि वो साधक बनानो के प्रकाश वो एक तो न्याय कही समझाई है. दूसरा अर्थ इस प्रकार है कि अमृतचंद्र नामे टीका के करता आचार. आचार टीका ना करनार નું નામ અમરચંદ્ર આચાર સંત મુનિ છે.
उनकी बुद्धि का प्रकाश रूप शास्त्र संपूर्ण वाचक વાચક પૂર્ણ હું એમ કે શબ્દો હવે જે કહેવાના હતા એ પૂરા થાય છે સમજતા એમ સમજાણું કાંઈ અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ ઓલામાં કીધું તો અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ મૌસરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ હુઆ આ એમ કહ્યું અમૃતચંદ્ર ટીકાનો કરતા ભગવાન અમૃત એના બુદ્ધિનો પ્રકાશ એ શાસ્ત્ર સંપૂર્ણ થાય બુદ્ધિના પ્રકાશે જે આ ટીકા થઈ છે ને એ શાસ્ત્ર પૂરું થાય છે ઓહો અમૃતચંદ્ર આચાર્યની બુદ્ધિ નામ છે એની ટીકા शास्त्र को आशीर्वाद देते हुए कहते हैं शास्त्र को आशीर्वाद देते हुए कहते हैं निसपत्न स्वभावम समन्तात ज्वलतु निसपत्न नहीं है कोई शत्रु जिसका ऐसा अबाधित स्वरूप सती पक्ष कोई है नहीं सर्व का सब प्रकार परिपूर्ण प्रताप सिंह प्रकाशमान हो एक तो शास्त्र છે ને એક તો શાસ્ત્રે કહેલા ભાવ એ પ્રમાણે આશીર્વાદ આપે છે પોતાને પોતે આ પ્રગટેલા ભાવ એમને એમ રહો ઓહો ભગવાન આત્મા ચૈતન પરમાત્મા સ્વરૂપ જે દ્રવ્ય છે એનો મોક્ષ માર્ગ જે પ્રગટ્યો કે એમને જ્વલતું રહો આશીર્વાદ એટલે પોતાની અપ્રતિહત દશા એમને રહો એમ એક તો આશીર્વાદ કહે પોતે પોતાને આશીર્વાદ આપે છે બીજાના આશીર્વાદ શું કામના ગુરુ પોતે જ આત્મા ગુરુ છે મોટો એમાંથી જ એના વાણી નીકળી એવું વાચ પણ એમાંથી નીકળેલું છે તો સમજાણું કાંઈ नहीं है कोई शत्रु जिसका ऐसा अबाधित स्वरूप स्वभाव समन्ता सर्व का सर्व प्रकार परिपूर्ण प्रताप संयुक्त प्रकाशमान हो भगवान आत्मा संपूर्ण ये रीति प्रगट आओ सर्वकाल सर्व प्रकार एवो ने एवो भगवान जीवो शुद्ध स्वरूपे હતો એવો જે પર્યાયમાં જણાણો એવો પ્રગટ રહો એમને સદાય એવો આત્મા પોતે પોતાને પગારે છે આની આ દશા એ કેવું જ્ઞાન લઈને એમને એમે રેખું કે જેમ કે સમજાણું કાંઈ આ જે સ્વભાવ એને પકડી શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ પ્રગટ્યો એ એમને પરિપૂર્ણ પ્રતાપ સંયુક્ત પ્રકાશમાન હો જેના પ્રતાપ આગળ કોઈ નાશ થતું હોય છે નહીં પ્રભુતા શક્તિ ભણવી છે ને સ્વતંત્ર પ્રભુતા જેની શક્તિ છે પ્રભુતા પ્રતાપ જેનો અખંડિત સ્વતંત્ર શોભે એવું ભગવાન આત્મા મોક્ષ માર્ગે સ્વતંત્ર પ્રતાપે શોભે વસ્તુ એ તો શોભે છે પણ મોક્ષની પર્યાય પણ પરિપૂર્ણ થઈને પ્રતાપ પણ શોભે એમને એમ રહો એમને એમ રહો હો જેને હવે વિકલ્પ આવીને તોડી શકે ને ઘટાડી શકે એવું છે જ નહીં કે છે એમ કે છે બરાબર શોધ સર્વકાળ સમન્તા છે ને સમસ્ત પ્રકાર સર્વકાળ ને સર્વ પ્રકાર પરિપૂર્ણ પ્રતાપ સંયુક્ત પ્રકાશમાન હો
શાસ્ત્ર પણ એવું છે અને આત્મા પણ એવું બે લીલું. વિમળ પૂર્ણમ પૂર્વાપર વિરોધ રૂપ મોક્ષને રહિત. સમજાણું કાંઈ? એ શાસ્ત્ર પણ પૂર્વાપુર વિરોધ રહી છે અને કહેલો સમયસાર ભાવ પણ પૂર્વાપર વિરોધ રહિત એમાં કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? વિમલ પૂર્ણમ પૂર્વાપર વિરોધ મોક્ષને રહિત. પહેલે કઈ કયું હોય ને પછી કઈ ભાવ આવે એમ હોતું તેમ વાણીમાં પેલું કઈ કયો ને એનાથી વિરુદ્ધ આવે વાણીમાં પણ એવું હોતું નથી. સમજાણું કાંઈ? મારી વાત થઈ આ તો કોઈ મોક્ષમાં બેઠા હોય ને સાંભળે ને એવી વાત છે. દેહને દેશને ભૂલે, દેહને દેશને ભૂલે અને સ્વદેશને યાદ કરે એની આ વાત છે. સમજાણું કાંઈ? આ સ્વદેશી થવાની વાત છે. લ્યો ભાઈ કેવો છે ભગવાન આત્મા? અર્થ છે ગંભીર, વસ્તુથી પણ ગંભીર અને શબ્દોથી પણ ગંભીર સમયસાર. આ શાસ્ત્ર અર્થથી મહાગંભીર છે. આત્મા પદાર્થથી પણ મહાગંભીર છે. એનું દ્રવગુણ ને પર્યાય મહાગંભીર. મને કહેનારા શબ્દો 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 અર્થથી મોટા મહાગંભીર છે. એ સાધારણ શબ્દોનો પત્તો લાગે એવા એ શબ્દો નથી એમ કે છે. આ સમય સાર સર્વજ્ઞથી કહેલું તત્વ સંતોએ અનુભવ ચારિત્રની દશામાં રહીને વાણી દ્વારા આવ્યું. એ વાણીમાં અર્થ ગંભીર છે. એટલો ગંભીર અર્થ છે કે સાધારણ પ્રાણી એના અર્થનો પાર પામી શકે. સમજાણું કાંઈ? આ તો ભાગવત શાસ્ત્ર છે. ભાગવત શાસ્ત્ર કે છે ને એના તો ભગવાનનું ભાગવત શાસ્ત્ર છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ જેને એક સમયમાં પૂરી પર્યાય પ્રગટ થઈને પૂરું જણાણું કે છે કે એમાંથી નીકળેલી વાણી અમારા મુખમાંથી એ જ નીકળી શકે છે એમ કે છે. મહાઅર્થથી દિવ્યધ્વનિમાં જેમ પદાર્થની કથન શૈલી મહાગંભીર છે એમાં શાસ્ત્રની પદ્ધતિ કથન શૈલી મહાગંભીર છે. શબ્દોની ગંભીરતા છે, વસ્તુની ગંભીરતા તો કા કેવું? કેટલાય અર્થો કઈ અપેક્ષાથી એમાં ભેગા કે છે. સમજાણું કાંઈ? ध्वस्त मोहम मूल से उखाड़ दिया है भ्रांति को जिसने. जो भाषा જેટલી ભ્રાંતિ ઉપર વતન લીધું. સમયસાર વાણીમાં એવું જોર અર્થ ગંભીર છે કે જે સાંભળનારને મિથ્યા ભ્રમનો નાશ થઈ જાય. એ વાણી એ વાણી એવી છે એમ કે છે. ભ્રાંતિ ટાળે અને વાણીનો પ્રભાવ એવો છે એમ કહેવામાં આવે છે. ઊંચો ઉપાડે છે કે છે. વાણીમાં ઊંચો ઉપાડવાની તાકાત ગંભીર પ્રયોગનો અર્થ. બોલો ઊંચો ઉપડે છે આમ ઉપડે ઊંચો આમ ઉછળે અંદરથી કે એવી એમાં અર્થની ગંભીરતા વાણીમાં પડી. ક્યાંય હું વિકારી છું, કર્મવાળો છું, કાયર છું, અલ્પજ્ઞ એ વાત એનામાં ન ઉભી રહે એવા અર્થથી ગંભીર વાણી છે કે ચંદ્ર.
સમજાણું કાંઈ ધ્વસ મોહ મોહ વ્યાખ્યા મિથ્યા ભ્રાંતિ ગઈ, બધું ભગવાન થઈ ગયું. मूल से ध्वस उखाड़ दी है भ्रांति को, जिसमें ऐसा है जो भावात करे. આ પ્રકાર શાસ્ત્રમાં शुद्ध जीवना स्वरूप निसंदेहपणे रूप से कहा है. निसंदेह रूप से કહ્યું છે. આમ છે એમ નહીં. સમજાણું કાંઈ? આ સમયસાર શાસ્ત્ર પૂર્ણ થવામાં કે છે, પણ એમાં એટલું બધું ભર્યું છે. શુદ્ધ જીવ સ્વરૂપ આવું છે, એનો માર્ગ આ છે, એનું ફળ આ છે. નિસંદેહ रूप से कहा है. ભ્રાંતિ ચડી નિભ્રાંત થઈ જે વસ્તુ છે તેવી આમાં કહેવામાં આવી. સમજાણું કાંઈ? આમ હોવું જોઈએ, આમ હશે એમ નહીં, એમ કે છે. આમ છે, વસ્તુ આમ છે, એનો દ્રષ્ટિ જ્ઞાનચારી શુદ્ધ જીવ સ્વરૂપે મોક્ષ માર્ગ છે. એના ફળ તરીકે પૂર્ણ સર્વજ્યોતિ પ્રગટ થાય એ પ્રમાણે મુક્ત છે. એમાં ક્યાંય સંદેહ આમ છે તેમ છે. જો અસ્થિપણાની સિદ્ધ કરી, અસ્થિપણું એનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપે છે, એનો જીવ સ્વરૂપે મોક્ષ માર્ગ છે, અને એનો મોક્ષ પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય. એ વાત જે રીતે છે તેની સંદેહપણે કહેવાની છે. સમજાણું કાંઈ? પોતાના અમૃતચંદ્રાચાર્ય ઠેકાણ કંકુંદાચાર્ય બે એમ કહે, અમે જે પંથે હાલ્યા છીએ ને તે પંથ મને નિસંદેહપણે જણાઈ જશે, અને નિસંદેહપણે મને મોક્ષ થવાનો એમ કે છે. સમજાણું કાંઈ? નિસંદેહપણે અમને કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે એમ કે છે. સમજાણું કાંઈ? कैसा है? आत्मनी आत्मनम अनवरतो निमग्नम धारयत. શું કે છે? જ્ઞાન માત્ર શુદ્ધ જીવ કે દ્વારા, જો આ કહ્યું છે આ રીતે, ભગવાન જ્ઞાન માત્ર ચૈતન જાણવા સ્વભાવ એવો શુદ્ધ જીવ, એના દ્વારા, જો એના દ્વારા વિકલ્પ દ્વારા, નિમિત્ત દ્વારા, સંયોગ દ્વારા નહીં, એમાં આવી જાય છે. આ દ્વારા નહીં, એમાં અનેકાંત એમાં આવી જાય. એકાંત સમ્યક સ્વસ્તિથી અહીં સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? નમો સમય સારથી પડ્યું છે ને, અસ્થિથી. સમય સાર ચિત્ત સ્વભાવાય ભાવાય, ભાવાય વસ્તુ ચિત્ત સ્વભાવાય સ્વભાવંત પૂર્ણ જાણવાની તાકાતથી પ્રગટ થાય છે. સ્વાનુભૂત્યા ચકાશે. પોતાના અનુભવ શુદ્ધ જીવ સ્વરૂપની અનુભવની ક્રિયાથી પ્રગટ થાય છે. બસ ઓલાથી નથી થતો, એમાં આવી ગયું અનેકાંતમાં. સમજાણું કાંઈ? ગરીબને ગોળ મળે ને પછી બહુ સસ્તો આવે આમાં વિચારી.
આ કે છે કે અમને જે આનંદ મળ્યો છે ને એ એવો છે કે વારંવાર એનો જ અનુભવ છે, નિસંદેહ પણ એનું ફળ કેવળ જ્ઞાન જ આપવાનું એમ કે સમજાણું. બધા વારંવાર ભાવના કરે છે, બોલો વારંવાર ઓગાળે જટનો ઓગળી જાય છે. આત્મનાનો વ્યાખ્યા કરી. આત્મના એટલે આત્મરૂપ શું કે શુદ્ધ જીવ એના દ્વારા એમ ભગવાન ચૈતન્ય જ્યોત સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ દ્વારા એટલે જ્ઞાન દ્વારા ઓલા રાગ ને વિકલ્પ એ કઈ આત્મા નથી. સમજાણું કાંઈ? ભગવાન જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય જ્યોત જ્ઞાન માત્ર શું જીવ જ્ઞાન માત્ર કહેતા શું કે રાગ આદિ બીજું એકલો જ્ઞાન સ્વરૂપ પ્રકાશ બિંબ ચૈતન્યના તેજ આગળ ભગવાન એકલો જ્ઞાન રૂપી પ્રભુ એના દ્વારા શુદ્ધ જીવ મેં આધાર લીધો. એમાં રમતા આધાર જ્ઞાન માત્ર દ્વારા જ્ઞાન મેં રમતા જ્ઞાન સ્વરૂપ ચૈતન એમાં રહેતા. સમજાણું કાંઈ? શુદ્ધ जीव में शुद्ध जीव को आत्मानम एनु कार्य निरंतर अनुभव गोचर करता हुआ બહુ થોડા શબ્દમાં ઘણું ભણ્યું છે. કે છે કે ભગવાન આત્મા એ શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ દ્વારા શુદ્ધ જ્ઞાન આત્મામાં શુદ્ધ જ્ઞાન એવા જીવને અનવરત નિમગ્ન નિરંતર અનુભવ ગોચર કરતા હોવા નિરંતર નિમગ્નમ ધાર્યત. અનવરત એટલે નિરંતર, નિમગ્ન એટલે એકાકાર, ધારી રાખીને. શુદ્ધ જીવ જ્ઞાનાનંદ પ્રભુ એને દ્રષ્ટિ જ્ઞાન એકાકાર રાખીને નિરંતર એના ધ્યેયમાં એકાકાર થઈને. સમજાણું કાંઈ? સમય માત્રમાં કોઈ દીના વ્યવહારનો વિકલ્પ એમાં થોડું અટકીએ તો લાભ થાય, બહુ મળે. થાક લાગે ને અંદરમાં એકાકારમાં થોડું શું હિવાયત કરનારા નીકળ્યા છે ત્યારે જો કેટલા વર્ષથી ભણેલા અહીં તો આવીને કબૂલ કરેલું વાત તો હાજી એ પાછા ફરી ગયા બધા. જરી કઈ છે કે શુભ ભાવમાં કાંઈ વ્યવહારમાં છે. થાક લાગે ત્યાં વ્યામ મળે થોડુંક બળ મળે શુદ્ધનું. અરે એમાં બહુ હતું કે શુભમાં મળેનો વિકલ્પ છે. સમજાણું કાંઈ? અનવરત નિરંતર અનુભવ ગોચર નિમગ્નની વ્યાખ્યા. ધાર્યત એટલે કરતા હોવા નિરંતર ભગવાન જ્ઞાન સ્વરૂપમાં લીન રહેતો થકો. ભગવાન જ્ઞાન મૂર્તિ પોતાના જ્ઞાન દ્વારા પોતામાં નિરંતર નિમગ્ન શુદ્ધ જીવ સ્વરૂપમાં રહેતો થકો. સમજાણું કાંઈ? कैसा है आत्मा? अविचलित चिदात्मनि सर्वकाल एक रूप जो चेतना वही है स्वरूप जिसका ऐसा ये सर्वकाल एक रूप पर्याय प्रकट થઈ ગયા. હવે સમજાણું કાંઈ? બોલો આવ્યું તો ને જ્ઞાન અનંત છતાં એક રૂપ આવ્યું પર્યાય છે. ત્યાં એક રૂપ અનંત ને જાણે છતાં એક પણ જ્ઞાન પણ એક રૂપ પર્યાય છે. ત્રિતયમ ને એક રૂપ અપી તો અભી એક એવ સ્વરૂપ પર્યાય ની વાત છે. તો ત્રિકાળ છે તો છે જ એમ કહેવાય. આ તો ભગવાન આત્મા પોતાના ચૈતન મૂર્તિ પ્રભુ
એની નિરંતર અનુભવ કરતા કરતા એવી દશા પ્રગટ થઈ કે સર્વકાળ એકરૂપ ચેતના વહી એ રીતે 276 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.